વેલકમ બેક. વિરામ પૂરો થયો અને બેક ડિશ બેક પણ થઈ ગઈ છે. જેનિશ, હવે એકદમ સરસ ફ્લેવર આવે છે. હા. હવે આને ગાર્નિશ કરીશું. પાઇનેપલ લીધું છે, પાઇનેપલ ની રિંગ છે, એને સેન્ટરમાં મૂકીએ અને સ્ટ્રોબેરીઝ છે. હિમાલી, આ બેક ડિશ ને એકદમ ગરમ ગરમ સર્વ કરવાથી ખૂબ જ સરસ લાગે છે અને ઇટ્સ અ કમ્પ્લીટ ડિશ ઇન ઇટસેલ્ફ. સો ફ્રૂટ એન્ડ નટ સ્પેગેટી ઇઝ રેડી ટુ સર્વ. બેક ડિશ તમે ગમે ત્યારે ખાઈ શકો છો, ગમે ત્યારે સર્વ કરી શકો છો અને બધાને ભાવે એવી ડિશ છે. તો રીત લખી લો. ફ્રૂટ એન્ડ નટ સ્પેગેટી બનાવવા માટે જોઈશે બટર 2 ટેબલસ્પૂન, મેંગો 2 ટેબલસ્પૂન, દૂધ 500 મિલીલીટર, ખાંડ 2 ટીસ્પૂન, મીઠું 5 ટીસ્પૂન, મરી પાવડર 5 ટીસ્પૂન, બાફેલી સ્પેગેટી 1/2 કપ, ફ્રેશ પાઇનેપલ 3 સ્લાઇસ, અખરોટ 3 નંગ, પ્રોસેસ્ડ ચીઝ 3 ક્યુબ, જાયફળ અડધો નંગ, પિસ્તા 4 નંગ, સફરજન અડધો નંગ. ગાર્નિશિંગ માટે પાઇનેપલ તથા સ્ટ્રોબેરી. ફ્રૂટ એન્ડ નટ સ્પેગેટી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં મેંદો ઉમેરી બરાબર શેકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી સતત હલાવતા રહો અને ત્યારબાદ તેમાં ખાંડ, મીઠું, મરી પાવડર ઉમેરો. મિક્સ કરી બરાબર કુક કરો. પછી તેમાં બાફેલી સ્પેગેટી અને ફ્રેશ પાઇનેપલ ઉમેરી બરાબર ભેળવો. તેને બેકિંગ ડીશમાં કાઢી ઉપર અખરોટ, પિસ્તા, પ્રોસેસ્ડ ચીઝ ભભરાવી જાયફળ છીણો અને પછી સફરજનની સ્લાઇસ કાપી તેની